કેમ કે છેલ્લા 2-4 દિવસથી ભાજપના નેતાઓએ જનતા જાણે કે સાવ જ અજાણ હોય, અજ્ઞાન હોય, અબૂધ હોય, જનતાને કોઈ વસ્તુની માહિતી ન હોય એવી રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનું, જનતાને છેતરવાનું એક પબ્લિસિટી સ્ટન્ટ ભાજપના બધા નેતાઓ કરી રહ્યા છે. એટલે મારી વાત શરૂ કરું એ પહેલા મિત્રોને વિનંતી કે જો મારી વાત યોગ્ય હોય તો હજારો લોકો સુધી આ વાત પહોંચાડો. છેલ્લા 2-3 દિવસથી ભાજપના દેશભરના અને ગુજરાતના નેતાઓ છે એ તમાશો કરી રહ્યા છે, સ્ટન્ટ કરી રહ્યા છે. જાણે કે પોતે બહુ મહાન માણસો છે અને ગુજરાતની જનતા મહાન નથી. અલગ અલગ મંત્રીઓ અને ભાજપના અલગ અલગ નેતાઓ જાહેરાત કરે છે કે પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પોતાના કોન્વોયમાં કાર ઘટાડી, કોઈએ સિક્યુરિટી કાર ઘટાડી, કોઈ ચાલીને વિધાનસભા ગયું, કોઈ સાયકલ લઈને ગયું, કોઈ બળદગાડામાં. આ બધા સ્ટન્ટ ચાલુ કર્યા છે. અને આજે એક નવો સ્ટન્ટ ગુજરાતની ભ્રષ્ટ જૂઠી પાર્ટી બીજેપીએ લીધો છે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ. આ ઘરે બેઠા કામ કરશે કોણ અને કોનું કામ ઘરે બેઠા થશે? આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે મારે પેટ્રોલ અને ડીઝલના નામે જે તમાશો આલી રહ્યો છે, દેશભરમાં ભાજપના નેતાઓ, ભાજપના લોકો જે રીતે મજાક બનાવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના મુદ્દાની. સાયકલ લઈને કોઈ જાય, અરે ભાઈ, મુખ્યમંત્રીના કાફલામાં 15 કે 20 ફોર વ્હીલર હોય તો ભલે ને હોય, એમાં શું વાંધો છે? 20 હોય તો 25 કરો, 25 હોય તો 30 કરો, કઈ વાંધો નહીં. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી તમને જનતાએ બનાવ્યા છે તો જે કઈ જરૂરી સુવિધા હોય એ વાપરો, એની કોઈ ના નથી. 25 કાફલાની ગાડીઓ હોય તો 50 કરો, 50 હોય તો 60 કરો. એમાં 60 માંથી 30 કરો કે 20 કાફલામાં કાફલામાં 20 ગાડીઓ હોય એની તમે 15 કરી નાખો તો એનાથી જનતાનો ફાયદો નથી.